બોલો ગણપતિ બાપ્પા। તો જય માતાજી, જય વ્યસ્તમાં। હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા સારા જ હશો। ફાઇનલી ઓમ સાઈરામ મંડળમાં પહોંચી ચૂક્યા છે। ગણપતિ મસ્ત બની રહ્યા છે, તો આપણે જાઓ વિઝિટ કરો ને જોતા રહો અમારો બ્લોગ। કેમ કે આવ્યું છે સોશિયલ સર્કલથી રોંગ સાઈડમાં આવે ત્યાં ઓમ સાઈરામ આવ્યું છે મંડળ, તો ત્યાં આપણે આવ્યા છે ગણપતિ જોવા। કેમ કે અમારા મોલ્લાના ગણપતિ ત્યાં જ બુકિંગ કરાવ્યા છે, તો અમારા મોલ્લાના ગણપતિ બી બતાવી દો કે ચાલો બધા ગણપતિ જોવે છે આપણે, તો ચાલો અંદર। ફાઇનલી ગાઈસ આપણે ઓમ સાઈરામ મંડળમાં પહોંચી ચૂક્યા છે અને આપણા ગલીના ગણપતિ આર્યા બની રહ્યા છે, તો જોઈ શકો છો મસ્ત રીતે બની રહ્યા છે। હજુ કામકાજ ચાલુ છે, તો હજુ ફાઇનલી બને ત્યારે આપણે એડ કરી દઈશું એ વિડીયો, તો જોતા રહો આપણો બ્લોગ ને ચાલો બીજા ગણપતિનું બી વિઝિટ કરે, તો ચાલો અંદર। ગાઈસ તમારી મૂર્તિ ક્યાં ક્યાં બુકિંગ કરાવી છે ને કયા ક્યાંથી જોવો છો મારો બ્લોગ એ બી કમેન્ટ કરજો ને ચાલો બન્યા રહો આપણા બ્લોગમાં। કેવી લાગી છે મૂર્તિ એ બી જોજો ને કોણ કોણ બાપા બેસાડી રહ્યું છે એ બી કહેજો। લડ્ડુ બી બની ગયા છે, તો જોઈ શકો છો તમે, આ લડ્ડુ છે પણ હજુ બનવાના બાકી છે। તો આ બાપા વલ્લે લડ્ડુ બની ગયા છે। भाई कहाँ से आती है मूर्ति और कहाँ से लोग आते हैं बनवाने, और कितना फुट की बनती है मूर्ति यहाँ पे? मूर्ति बनती है 9 फीट का। 9 फुट की बनती है। और बड़ौदा से आते हैं, अहमदाबाद से आते हैं, सूरत से आते हैं। अच्छा, तो लाख की कीमत से आते हैं। बाहर से भी आते हैं लोग। और ज़्यादा कहाँ से आते हैं? सूरत से आते हैं क्या? अहमदाबाद। मिनिमम कितनी मूर्ति होगी यहाँ पे? 100। और कितना फुट की होगी? 9 फीट। और चालू कहाँ से होती है?
8 फीट से चालू होती है 9 फीट। 8 फीट 8 फीट। अच्छा, और प्राइस कहाँ से 9 फीट की प्राइस क्या होती है? तो काम का पड़ जाता है, डिजाइन रहता है। इसको से मूर्ति बना रहे हो हम 12 साल से आ रहे हैं। और कहाँ से मूर्ति बनाने वाले आते हैं? सूरत से आता सब है, सूरत के ही होते हैं। बड़ौदा आता है। अच्छा, मतलब बाहर से भी बुलाते हो आप मूर्ति बनाने, ऐसा? वो लोग आ जाते हैं मूर्ति लेने। हाँ, नहीं नहीं, जैसे मूर्ति अपने को रिपेयरिंग करने तो तुम दूसरे वहाँ से भी बुलाते हो कि नहीं, तुम यहाँ पे ही सब रहते यहाँ हो? पे। अच्छा, गणपति का ही खाली करते हैं ऐसा? तो आपका नाम बता दो ना थोड़ा हमारे पब्लिक को, विश्वजीत है मेरा नाम। और ये मंडल का नाम? ओम श्री साई राम। तो ओम श्री साईनाथ में ही संपर्क करें और दूसरी बार यहाँ से गणपति बुकिंग करें तो ये 9 फीट से ज़्यादा नहीं आती है, क्योंकि सरकार ने ना बोल दिया, तो यहाँ से बुकिंग करें और देख सकते हैं ये भाई को बहुत अच्छे। तो ચાલો ये જ આપણો બ્લોગ એન્ડ કરે છે. કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં જય ગણપતિ બાપ્પા જરૂરથી લખજો. તો મળીએ એવા નેક્સ્ટ બ્લોગમાં. જય વ્યાસમાં ને બોલો ગણપતિ બાપ્પા.